હલ 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 આ બધા ભાઈ એ જ્યાં મળે જગ્યા કઈ જગ્યા હલ 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 ભાઈ હલ 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 ભાઈ ચીક હલ 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 બધા ભાઈઓને એટલી વિનંતી છે ભાઈ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જજો હા મા ભગવતીની 2-5 મિનિટની આરતી લઈ આપણે મા ભગવતીના દર્શન કરવા છે જગદંબા માતું જોગણી માડી અમે દબીએ માડી અખંડ તમારા દીવડા માડી પ્રગટે છો તમે આપો દેવી તમારા દેવળે ધબકે છે ગુગળના દૂધ નરને નારી નમન કરે માડી નમે છે મોટા મોટા મા ભગવતીની આરતી લઈ આપણે કાર્યક્રમનો દોર આગળ વધારશું પેલા સૌપ્રથમ તો મા ભગવતીની જય બોલાવી બોલિયા પાવાની દેવીના નામની બધા ભાઈઓ બધા બેઠા છે એટલા બધા બે હાથ અધર કરી અને મા ભગવતીની જય બોલાવજો બોલીએ પાવાની દેવીની ખોડિયાર માતની એકલ પાદળી આત્માની કાનવા બાપાની મામીના મનોહરી માના નામની જાદવ બાપાની ખોડા બાપાની અરે બાપ આ જગ્યાની મારી બા મારા બાપ રઠા મારી માં ચાર ભાઈ અને કોઈ મારા બાપ દાઢીમાં આવી છે એની પણ જોરદાર જય બોલાવી બોલીએ દાઢીમાં બાપાની બોલીએ રખા દાદાની બોલીએ ચાર ભાઈ મારા નામની અને બધી મારી નેવાણું નાચની દેવ બા બોલો મારી નાચની દેવીઓની બધાય બે હાથની તાળી પાડી અને મા ભગવતીની આરતી વધાવજો બાપ હા એ આરતી પાવાની દેવીની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય
દીવડા જગમગ જગમગ થાય. બે 5-10 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવવાની છે. આરતી વધાવવાની મનાઈ નથી. હા જી ભગોઈ માં ભગવતીની આરતી વધાવજો. એનો બધું રે વાગે માલી જાનારું રે વાગે. અમારા સંજયભાઈ એ 200 રૂપિયા આપી મારા બાપ કાનવાની દેવી મારી પાવાની દેવી ખોડિયાર માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીથી ભાઈને વધાવજો. અમારા ગોરધનભાઈ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીથી વધાવજો. એ આરતી 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 એકલ માઈ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય.
અમારે બાબરાથી પધારેલ ભાવેશભાઈ 500 ને રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે અનિલભાઈ અમારે આરકે ભાઈ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે ધારીથી પધારેલ કિશોરભાઈ 200 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. જોરદાર તાલીમથી વધાવજો ભાઈને. અમારે પરવીણભાઈ 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે સરસિયાથી પધારેલ વિજયભાઈ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી વધાવજો. અમારે સરસિયાથી પધારેલ વિક્રમભાઈ મારા બાપ રખા અને મારી માં 4 ભાઈઓની આરતી વધાવે છે. બાપ અને એના નામની જય બોલાવે છે. જોરદાર તાલીમથી વધાવજો. અમારે ચલાણાથી જીતેશભાઈ 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. એને પણ જોરદાર તાલીમથી વધાવજો. અમારે સરસિયાથી જયંતિભાઈ 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. જોરદાર તાલીમથી વધાવજો બાપ. અને 100 રૂપિયા મથુરભાઈ માં ભગવતીની આરતી વધાવે છે. જોરદાર તાલીમથી વધાવજો. અને અમારે અમરેલીથી પધારેલ અમારે વિપાભાઈ વિપુલભાઈ 500 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ એને પણ જોરદાર તાલીમથી વધાવજો. અમારે હરેશભાઈ કેશુભાઈ 200 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી એને પણ વધાવજો. અમારે ભુવા દાદા નારાયણ બાપા બાપ આવો ભાવ છે ભાઈ. 201 રૂપિયા આપી અમારે ભુવા દાદા માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી એને પણ દાદાને વધાવજો ભાઈ. અમારે રજુભાઈ કેશુભાઈ 201 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. એને પણ જોરદાર તાલીમથી વધાવજો. રૂપિયા આપી અને મારા બાપ વેલનાથના રખાની જઈ બોલાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે સંધુભાઈ સરસિયાથી વધારે 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ અમારે આર્યન સંજયભાઈ 100 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. બાપ અમારે ઢસાથી વધારે પ્રવીણભાઈ 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ અમારે સરસિયાથી વધારે હુમતભાઈ 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી વધાવજો. અમારે અભયભાઈ 100 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે દીપકભાઈ વાઘેલા 500 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો. અમારે ધારેથી પધારે દિનેશભાઈ 200 રૂપિયા આપી અને માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી વધાવજો. અમારે ધારેથી પધારે નનુભાઈ 200 રૂપિયા આપી માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી વધાવજો. અમારે વિજયભાઈ શીતલના મારા બાપ દાડમાની જઈ બોલાવે છે. બાપ 100 રૂપિયા આપી અને ભાઈને વધાવી લીધો. બાપ અમારે ટોડાથી વધારે અશોકભાઈ 500 રૂપિયા આપી અમારા વઢવાણિયા કુળના મારા બાપ ભાણજીની જઈ બોલાવે છે. બાપ અને આરતી વધાવે છે. જોરદાર તાલીમથી વધાવજો. અમારે પસારા પરિવાર બાપ 200 રૂપિયા આપી અમારે સુનિલભાઈ માં ભગવતીની આરતી વધાવે છે. બાપ જોરદાર તાલીમથી ભાઈને વધાવજો.
ગોરધનભાઈ 200 રૂપિયા આપી અને સુરતની જગ્યાની માલિકા મારી માં તાળની દેવીની જય બોલાવે છે બાપ અને 200 રૂપિયા આપી આરતી વધાવે છે જોરદાર તાળીથી ભાઈને વધાવજો અમારે સરખાથી વધારે મહેમાન 200 રૂપિયા આપી અને સરખાના મારા બાપ દાડમાંની જઈ બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો અમારે ગોરધનભાઈ 100 રૂપિયા આપી અને રાજકોટની જગ્યાની માલિકા મારા બાપ રખાની જઈ બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો અમારે ઉમેશભાઈ 200 રૂપિયા આપી અને માં મોહાણીની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈ ઉમેશભાઈને બતાવજો અમારે વિરાટભાઈ વિશાલભાઈ સરસિયાથી પધારેલ 100 રૂપિયા આપી અને સુરાપુરા મેઘજી દાદાની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો અમારે 100 રૂપિયા આપીને ભાઈ કુંડલાના દાડમાં દાદાની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો અમારે થોડાથી વધારે વિપુલભાઈ એ 500 રૂપિયા આપી અને માં ભગવતીની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો અમારે વજુભાઈ રાજકોટના સોલવણના દાદાને બાપ 200 રૂપિયા આપી 200 રૂપિયા આપી અને સોલવણના દાદાની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો બાપ અમારા ભાઈનો એવો ભાવ છે કે અમારા બાપ જાદવાની જય બોલાવે છે અને 500 રૂપિયા આપી અમારા નારાયણ ભુવાની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો બેજુરભાઈ નથુભાઈ અમારે 200 રૂપિયા આપી અને માં ભગવતીની જય ભાઈ બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી ભાઈને બતાવજો સંજયભાઈ નાથાભાઈ ધારીથી પધારી લાભુમાં 101 રૂપિયા આપી માં ભગવતીની જય બોલાવે છે બાપ જોરદાર તાળીઓથી બધાને બતાવજો બાપ એ કંકુડા ઢોળાનો પગલા દેખા
ડડ